टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર દિલ્હીથી આજથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થશે। સંસદનું આ ચોમાસુ સત્ર 21 ઓગસ્ટ સુધી ચાલનારું છે અને આ સત્ર હંગામેદાર બનવાના પૂરેપૂરા અણસાર છે, કારણ કે પહેલગામ હુમલો, પ્લેન ક્રેશ આ સહિતના મુદ્દાઓ વિપક્ષ ઉઠાવશે। આ ઉપરાંત પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામ સહિતના મુદ્દાઓ પણ સંસદની અંદર ગુંજશે। બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનનો જે મુદ્દો છે તે પણ ઉઠવાનો છે। તો ચોમાસુ સત્રના એક દિવસ પહેલા સર્વપક્ષીય બેઠક પણ યોજાઈ હતી અને કેન્દ્રીય પ્રધાન જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક 1.5 કલાકથી વધુ ચાલી। સંસદીય બાબતોના પ્રધાન કિરણ રિજિજુએ સ્પષ્ટ કહ્યું હતું કે ગૃહ ચલાવવું એ દરેકની જવાબદારી છે। બેઠકમાં તમામ પક્ષોના સભ્યોએ વાતચીત કરી હતી। કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે આ સત્રમાં અમે પહેલગામ, સરહદ સંઘર્ષ, ટ્રમ્પનો યુદ્ધ વિરામનો દાવો, બિહારમાં વિશેષ સઘન સમીક્ષા આ તમામ મુદ્દા ઉઠાવીશું। વડાપ્રધાનની નૈતિક જવાબદારી છે કે તેઓ સંસદ દ્વારા દેશને આ મુદ્દાઓ પર માહિતી આપે। આ ઉપરાંત વિપક્ષ અમદાવાદ વિમાન દુર્ઘટના જેવા અન્ય મુદ્દાઓ પર પણ સરકાર પાસેથી જવાબ માંગશે। બેઠકમાં નેતાઓએ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે સંસદ સુચારુ રીતે ચાલે, પરંતુ મોદી સરકારે આ મુદ્દાઓ પર તો જવાબ આપવો જ પડશે। કેન્દ્ર સરકાર આ ચોમાસુ સત્રમાં 8 બિલ રજૂ કરવા જઈ રહી છે, જેમાં દેશના ભૂ વિરાસત અને પ્રાચીન અવશેષોની સુરક્ષા સંબંધિત એક મહત્વપૂર્ણ બિલનો સમાવેશ થાય છે। આ ઉપરાંત નેશનલ સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેશન બિલ, ખાણ અને ખનિજોના વિકાસ અને નિયમન સુધારા બિલ, નેશનલ એન્ટી ડોપિંગ સુધારા બિલનો પણ સમાવેશ થાય છે।